આગળ વાત કરીએ કેસર કેરીના હબ ગણાતા તાલાલા ગીરમાં કેરી પકવતા ખેડૂતોની જાણે માઠી બેઠી હોય એવા દ્રશ્યો સર્જાયા છે। કેરીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોએ સર્વે અને વળતરની માંગ કરી વિરોધ નોંધાવ્યો। સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગોની સ્થાનિક કચેરી ખાતે ખેડૂતોએ ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે પાક નુકસાની અંગેનો અહેવાલ ક્ષતિયુક્ત છે, તેથી સર્વે કરવામાં આવે। ખેડૂતોની માંગ અનુસાર જિલ્લા બાગાયત અધિકારી સ્થળ મુલાકાત કરવા માટે આવ્યા હતા। તે દરમિયાન ખેડૂતોએ અધિકારીને ઘેરી લીધા અને સવાલોનો મારો ચલાવ્યો। આ ઉપરાંત અધિકારી ફોનમાં ખેડૂતોની વાત સાંભળતા ન હોવાની પણ વાત કરી। રોષે ભરાયેલા ખેડૂતોએ કહ્યું હતું કે સરકાર તમને ખેડૂતોના પ્રશ્નો સાંભળવા અને તેમના કામો કરવા પગાર આપે છે, તમે ઉડાઉ જવાબ આપો તે ન ચલાવી લેવાય। ત્યારે અધિકારીએ જવાબમાં કહ્યું કે મને પગાર સરકાર આપે છે, તમે નહીં। કેસર કેરીનો સર્વે થયો જ નથી, આ માત્ર સરકારમાં પાકના ઉત્પાદન માટેનો અહેવાલ છે। ત્રીજી વાત, તમે એમ કીધું કે અમે ખીલા ઠોકવા હોય ત્યાં ઠોકી દો, આ શબ્દ એ જે અધિકારી તરીકે તમને લાગે યોગ્ય? બીજું, પગાર આવે છે સરકાર ક્યાંથી આપે છે પગાર? સરકાર અમે ટેક્સ તમે આપો છો। હવે અમે ટેક્સ આપીએ છીએ, ટેક્સ આપીએ છીએ, અમારા બધા ટેક્સ આપે છે, તમે આપો છો, અમે આપીએ છીએ। જવાબ સાહેબ તમે નથી આપી શકતા, એ આપણે લઈ લઈએ એટલે ખેડૂતોનો આપણે જે ટેક્સ આપીએ છીએ, આવા વાહિયાત તમે જવાબ આપો છો, એના તમને શોભે છે, સાહેબ તમને શોભે છે। જે આપણા મુદ્દા છે અત્યારે મુદ્દા અમારા સાહેબ એટલા જ છે, મુદ્દા અમારા એટલા જ છે। XY છે, આનાથી અમને જે ખેડૂતોને દુઃખ થયું તમારી સામે રજૂ નહીં કરીએ, બીજી કઈ નહીં રજૂ કરીએ છીએ। XY અમારો રજૂઆત એ છે કે જે હકીકતમાં નુકસાની ગઈ છે, આપ એક જગ્યાએ બેઠા છો, આપે પણ ન્યાય કરવાનો હોય। અમારી એટલી જ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે સર્વે થઈ અને યોગ્ય સર્વે ઉપર જાય। તમે એમ કહો છો ભાઈ સરકારમાંથી અમને આદેશ આવે તો જ અમે સર્વે કરી શકીએ, ઓકે, હું સમજુ છું એ ભાષા, બરોબર, પણ આપના લેવલથી અમે જે રજૂઆતો કરીએ છીએ, જે કંઈ પણ કરીએ છીએ, આપના લેવલથી તમે ત્યાં મૂકો। આ તમે જે અહેવાલ મૂક્યો છે એ અહેવાલની અંદર તમે જે આંકડાઓ મૂક્યા છે એનાથી તો સરકાર ક્યાંથી સર્વે કરવા આપવાની? નેગેટિવ રિપોર્ટ નાયબ બાગાયત નિયામકે કર્યો છે અને ખેડૂતો કે કોઈ આગેવાન ફોન કરે છે તો ઉડાવ જવાબ આપે છે, બરોબર, અમે પણ એની ભાષામાં એને જવાબ આપીએ। એને અમને ઉડાવ જવાબ એવો આપ્યો છે બેન કે અમારા અધિકારી છે એ કોઈ રીસર્વે નહીં કરી, તમારા નોકર નથી, તો હવે તો બગીચાની સીઝન પૂરી થઈ જાય, આવો જવાબ જ ના આપવાનો હોય। દર વર્ષે બેન ઉપર જવાબ હા, બધું છે આપણી પાસે। કેમ મારા અધિકારીઓ નવરા નથી? મારા અધિકારીઓ પાસે એક જ કામ નથી, તમારા માટે નવરા નથી કે સર્વે કર્યા કરે। મને ન્યા સુધી કીધું છે કે અમારો પગાર તમારા ખીચામાંથી નથી થતો, કે અમારો પગાર છે તમે નથી આપતા, તો અમે એટલું જ કહીએ છીએ કે અમારા નોકર જ છે, અમારા ટેક્સના પૈસે જ અમને પગાર થાય છે, આવો શબ્દ એને વપરાતો જ નથી। અને ખેડૂતોના હકની લડાઈ છે ને અમે લડવાના છીએ, જ્યાં સુધી અધિકારી અમને જવાબ નહીં આપે ત્યાં સુધી અમે ગાંધી સિંધિયા માર્ગે આ ધરણા કરશું। વારંવારની રજૂઆતો છતાં આજ દિન સુધી કોઈ રિસર્વે કરવામાં આવ્યું નથી ને ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં આવેલો નથી। તેથી આજે અહીંયા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને જો અત્યાર સુધી સર્વે નથી થયો તો હવે કેરીની યાર્ડ ચાલુ થયા પછી કોઈ સર્વે થાય તેનો કોઈ મતલબ રહેતો નથી। જેથી કરીને આગામી સમયમાં અહીંયા ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ આ ખેડૂતોએ એવું મન બનાવી લીધું છે કે આગામી 26 તારીખે જ્યારે માર્કેટિંગ યાર્ડનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે તમામ ખેડૂતો જેને કેરીનું ઉત્પાદન જ નથી તેવા તમામ ખેડૂતો શુભારંભના દિવસે જઈ ત્યાં જઈને વિરોધ નોંધાવશે। આ વર્ષે જે પાક ફેલ થયો છે, સદંતર પાક ફેલ થયો છે, એમને લઈને એ પાક નિષ્ફળતા જે છે એમનું વળતર ખેડૂતોને મળે એના માટેની ઉગ્ર માંગણી ખેડૂતો દ્વારા ઘણી જૂની, ઘણા 2-3 મહિનાથી લોકો કરી રહ્યા છે। આમની પહેલાં પણ ભાઈ વિજયભાઈ, અલ્તાફભાઈ, ભાઈ ધવલભાઈ અને અન્ય તમામ ખેડૂતો આગેવાનો તમામે સાથે મળી અને આ કચેરી આવીને રજૂઆત કરી હતી, કારણ કે અહીંયાના જે કંઈ જવાબદાર અધિકારી છે એણે જે સર્વે ઉપર મોકલો છે પાયા વિહોણો સર્વે હતો, એસી ઓફિસમાં બેસીને સર્વે થયો, એટલા માટે અહીંયા આવીને રજૂઆતો કરી, છતાં પણ કંઈ નથી થયું। એટલા માટે આજે તમામ ખેડૂત આગેવાનો, ખેડૂત યુવાનોએ અહીંયા બેસીને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। ખેડૂતો સાથે ગેરવર્ણનુક વાત કરેલી હતી અને જેટલા ખેડૂતોએ અધિકારીને કોલ કર્યા એને ઉડાવ જવાબ અને આવી રીતે ખેડૂતોને તકલીફ પડે એવા જવાબ આપવામાં આવેલા હતા। તો એ અનુસંધાને અત્યારે સાહેબશ્રીને અહીંયા તાલાળા બાગાયત કચેરી ઉપર બોલાવવામાં આવેલા છે અને ખેડૂતોની સામે એ ખેડૂતોને જવાબ આપશે કે રીસર્વે કરીને વળતર આપવામાં આવે, નહીં આવે તો વળતર ચૂકવવાની માંગ કરવામાં આવશે। એ પણ નહીં કરવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે બાગાયત કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવશે।